नमस्कार मित्रों, चैप्टर प्रकरण 1 ની અંદર વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ, કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ વગેરેનો અભ્યાસ તમે કરી ચૂક્યા. આજે આ ચેપ્ટરની एक खूब महत्वनी भौतिक राशि विषे तमने कहेवानुं छे अने ए छे विद्युत क्षेत्र अथवा विद्युत क्षेत्रनी तीव्रता. तो पहली वस्तु तो ये है कि क्षेत्र एटले विस्तार. मानी लीजिए कि मारी पासे एक वीजभार है અને એ વીજભારને હું એને કોઈ એક વિસ્તારમાં લાવું અને એ વખતે એના ઉપર માની લે કે વિદ્યુતીય બળ લાગે છે. તો આનો અર્થ એવો થાય કે નવો લાયેલો જે વીજભાર છે એ કોઈક વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં આવી ગયેલો ગણાય. तो एना पर विद्युत बल लागे. तो आनो अर्थ एवो थाय कि विद्युत क्षेत्र एक एवो विस्तार है कि जे विस्तारनी अंदर अन्य वीजभार जेवो दाखल थशे त्यारे एना उपर विद्युतीय बल लागवानुं चालू थशे. तो फरी बोलूं छुं कि विद्युत क्षेत्र एक विस्तार है, एक एरिया एवो एरिया है कि ए एरियानी अंदर कोईपण नवो विद्युत भार अंदर दाखल थशे त्यारे एना उपर कूलम्ब बळ लागशे छे. तो मारे ए जाणवुं छे कि विद्युत भारोनुं विद्युत क्षेत्र केवुं होय, एने केवी रीते दर्शावाय. तो हुं सौथी पहेला शरूआत करूं छुं बिंदुवत विद्युत भारनुं विद्युत क्षेत्र. मानी लीजिए कि मैंने कोई बिंदुवत वीजभार आपेलो है અને એ બિંદુવત વીજભારનું હું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરું છું. તો માની લઈએ કે મારી પાસે એક કેપિટલ Q જેટલો વીજભાર છે, કેપિટલ Q જેટલો વીજભાર છે. હું સરળતા ખાતર માની લઈએ કે અહીં ગાડી x એક્સિસ મૂકી દઉં અને એ જ પ્રમાણે અહીં ગાડી માની લો કે y એક્સિસ. ટૂંકમાં मैं એવું ધારવાનો પ્રયત્ન કર્યો છે આપેલો બિંદુવત વિદ્યુત ભાર કાર્ટેશિયન ક્યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર છે. તો આ આપણું કાર્ટેશિયન પદ્ધતિનું ઉગમ બિંદુ છે. માની લઈએ કે આ રીતે xy સમતલ છે આપણું. એ xy સમતલની અંદર માની લો કે p બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે, મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી છે. तो जे बिंदु पासे मारे विद्युत क्षेत्र नक्की करवानुं छे एनो मैं शुं करूं छुं उगम बिंदु थी एनो स्थान सदिश करूं. आ रह्यो छे एनो स्थान सदिश. चलो कंप्लीट छे. હવે જે બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એના ઉપર માની લો કે હું એક કાલ્પનિક વીજભાર સ્મોલ q મૂકી દઉં. एक स्मॉल q विद्युत भार હું મૂકી રહ્યો છું. વિદ્યુત ક્ષેત્ર કોનું છે? કેપિટલ Q. કયા બિંદુ પાસે નક્કી કરી રહ્યો છું? P બિંદુ પાસે. તો ધ્યાનથી બરોબર સાંભળજો. આ કેપિટલ Q વીજભાર છે એને સ્રોત વીજભાર કહેવાય. અને જે બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે એના ઉપર એક મેં નાનકડો काल्पनिक वीजभार મૂક્યો છે. એ કાલ્પનિક વીજભારને પરીક્ષણ વીજભાર કહેવાય. તો આ સ્રોત વીજભાર છે, આ પરીક્ષણ વીજભાર છે. તો મારો સિમ્પલ પ્રશ્ન છે આ કેપિટલ Q ના લીધે સ્મોલ q પર લાગતું કુલમ્બ બળ કેટલું હશે? બે વીજભારની કિંમત જાણીએ.
એમના વચ્ચેનું અંતર પણ જાણીએ છીએ તો તમે તરત જ કહેશો કે આના કેપિટલ Q ના લીધે સ્મોલ q ઉપર લાગતું બળ F = K * Q * સ્મોલ q / r² જેટલું હશે। કેપિટલ Q ના લીધે સ્મોલ q ઉપર લાગતું કુલંબ બળ આટલું હશે। મારે એની સદિશ ફોર્મ્યુલા જોઈએ તો હું સદિશમાં લખું તો સદિશ F = અહીં ગઈ કેપિટલ Q * Q ભાગ્યા r²। હવે ધ્યાનથી આ બાજુ સદિશ રાશિ કરી તો આને મારે સદિશ કરવો પડે તો હું જોઈ લઉં કેપિટલ Q ના લીધે સ્મોલ q ઉપર લાગતું જે બળ છે એ સ્થાન સદિશ r ની દિશામાં હશે। તો સ્થાન સદિશ r ની દિશામાં એકમ સદિશ મૂકી દઉં છું એકમ સદિશ પર ચલો આ લાગતું બળ છે। હવે હું શું કરી રહ્યો છું જરા ધ્યાનથી સદિશ F ભાગ્યા Q આ સ્મોલ q જે પરીક્ષણ વીજભાર છે એ પરીક્ષણ વીજભારને હું આના છેદમાં લાવું મારી પાસે શું વધશે E = K * Q ભાગ્યા r² એકમ સદિશો પર તો ધ્યાન F/Q શું આવ્યું તો મારી વાતો કરી લો આ જે સૂત્ર છે એ સૂત્ર માટે તમે એવું કહી શકો કે કેપિટલ Q ના લીધે સ્મોલ q પર લાગતું બળ છે તો મેં એને q વડે તો ભાગી નાખ્યા તો એનો અર્થ એ થાય કે આ જે ભૌતિક રાશિ મળી છે એ તમને એકમ ધન વીજભાર પર લાગતું બળ મળી તો બરોબર ધ્યાનથી સાંભળી લો એકમ ધન વીજભાર ઉપર લાગતું બળ એનું નામ જ છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા। તો આના બદલે હું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો સંકેત મૂકી દઉં છું તો E = સદિશ તો બરોબર ધ્યાનથી સમજી લો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ કોઈ નવી ભૌતિક રાશિ નથી એ માત્ર ને માત્ર એકમ ધન વીજભાર ઉપર લાગતું વિદ્યુતીય બળ છે। ચાલો કમ્પ્લીટ તો હું અહીં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપું તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સદિશ E = K * Q / r² એકમ સદિશો પર આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું કે હું એનું મૂલ્ય લખવા દઉં તો E = મારી પાસે મૂલ્ય આવશે કે Q / r²। કે બદલાવાનો છે અચાનક છે કેપિટલ Q જેનું વિદ્યુત ક્ષેત્ર તમે શોધ્યું છે એ વીજભાર બદલાવાનો છે ના તો એ અચળ છે તો એનો અર્થ એ થાય E is proportional to 1/r²। તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય જે છે એ અંતર સાથે 1/r² સૂત્ર અનુસાર ઘટતું છે। બિલકુલ સ્પષ્ટ વાત છે બરોબર ફરી સમજો વિદ્યુત ક્ષેત્ર એકમ ધન વીજભાર ઉપર લાગતું વિદ્યુતીય બળ છે। માનો કે q વીજભાર આટલા હવે એકમ ધન વીજભાર હું આટલા તો બંને વચ્ચેનું અંતર બિલકુલ ઓછું છે તો લાગતું બળ ઘણું બધું વધારે છે પણ જેમ જેમ હું આ એકમ ધન વીજભારને આ ધન q વીજભારથી જેમ જેમ દૂર લઈ જઈશ એમ એમ લાગતું બળ ઘટતું જશે। બિલકુલ સ્પષ્ટ વાત છે તો E is proportional to 1/r² પ્રમાણે બિંદુવત વિદ્યુત ભાગનું વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય। તો આ મુદ્દા પરથી આપણી પાસે એક તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મળ્યું છે અને નંબર 2 ખૂબ અગત્યનું તો મારી પાસે આ E છે તો E = એના મૂલ્યના સ્વરૂપમાં જોઉં તો F/Q આવે મૂલ્ય તો મારી પાસે આ સૂત્ર આવું થઈ જશે F E × Q આ બે સૂત્રો તમારા માટે ખૂબ અગત્યના। આનો અર્થ શું થાય આનો અર્થ એવો થાય કે Q જેટલા વીજભારને તમે E તીવ્રતા વાળા વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર લાગતું વિદ્યુતીય બળ F E × Q જેટલું થાય। ફરી
વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધવામાં આવ્યું છે એકમ ધન વીજભાર ઉપર લાગતું વિદ્યુતીય બળ એટલે જ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર તમારી સામે પડ્યું છે તમે બે સૂત્રો વ્યવસ્થિત રીતે તૈયાર કરો તો આના અંગેનો કોઈ પણ વસ્તુ તમને ના આવડે એવું બને નહીં એક બીજું વિદ્યુત ક્ષેત્રનું કારણ વીજભાર તો વીજભારો આપણી પાસે બે પ્રકારના છે એક ધન વીજભાર છે તો સામે બીજો ઋણ વીજભાર છે તો પછી આમના ક્ષેત્રો વ્યવહારિક રીતે કેવી રીતે બતાવવા તો બરોબર ધ્યાનથી સમજો માની લઈએ કે મારે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બતાવવું છે તો માની લઈએ કે મારી પાસે એક Q જેટલો ધન વીજભાર એનું વિદ્યુત ક્ષેત્ર મારે દર્શાવવું છે તો હું શું કરીશ એની નજીકની અંદર અહીં ગાડી એકમ ધન વીજભાર મૂકી દઈશ એકમ ધન વીજભાર મૂક્યા પછી પૂછીશ કે ભાઈ આના કારણે આના ઉપર લાગતું બળ કઈ દિશામાં હશે તો કે અપાકર્ષી પ્રકારનું તો પછી આનું ક્ષેત્ર જે છે એ દર્શાવવા માટે કોઈ છોકરો કે મારે તો અહીં જાણવું છે તો અહીં એકમ ધન વીજભાર મૂકી દે એનું ક્ષેત્ર આમ આવશે અહીં શોધવું હોય એનું ક્ષેત્ર આમ આવશે અહીં શોધવું હોય એનું ક્ષેત્ર આમ આવશે અહીં શોધવું હોય એનું ક્ષેત્ર આમ આવશે અહીંયા શોધવું હોય આનું ક્ષેત્ર આમ આવશે આનો અર્થ શું થાય ધ્યાનથી બરોબર સાંભળજો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી કેન્દ્રવર્તી બહાર નીકળતી દિશામાં હવે માની લો કે ઋણ વીજભાર આપેલો માનો કે મને -q જેટલો વીજભાર આપેલો છે અને મારે એની વિદ્યુત ક્ષેત્ર વ્યવહારમાં કેવું હશે એ જાણવું છે તો હું તરત જ એક એકમ ધન વીજભાર મૂકી દઈશ અને આને પૂછીશ કે તારા કારણે આ એકમ ધન વીજભાર ઉપર લાગતું બળ કેવું હશે તો કે આકર્ષી પ્રકારનું તો આનું ક્ષેત્ર આ રીતે બતાવે અહીં ગાડી જાણવું છે આનું ક્ષેત્ર આ રીતે બતાવે આનું ક્ષેત્ર આ રીતે બતાવે આનું ક્ષેત્ર આ રીતે બતાવે એ જ પ્રમાણે અહીંયા એ જ પ્રમાણે અહીંયા એ જ પ્રમાણે અહીંયા એ જ પ્રમાણે અહીંયા તો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રો મેં વ્યવહારિક રીતે બતાવ્યા કહેવાય આટલી વસ્તુ યાદ રાખો કોઈ પણ બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું હોય તો જે તે બિંદુ પાસે એકમ ધન વીજભાર મૂકી દેવો મૂકી અને જે વીજભારનું વિદ્યુત ક્ષેત્ર હોય એને પૂછવાનું કે ભાઈ આના કારણે એકમ ધન વીજભાર ઉપર કઈ દિશામાં બળ લાગે તો બે જ ઓપ્શન છે એક આકર્ષી તો બીજો અપાકર્ષી જો આકર્ષી હોય તો આવું પ્રકારનું થાય અપાકર્ષી હોય તો આવું પ્રકારનું થાય તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે આ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે બરાબર ધ્યાનથી સમજી લો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક એવી અગત્યની ભૌતિક રાશિ છે કે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ થતું હોય છે જે ગતિમાન વિદ્યુત ભારો છે પ્રવેગિત ગતિ કરતા વિદ્યુત ભારો છે એ પોતાના માહિતી વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ કરે છે અને એ વખતે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નામની ભૌતિક રાશિ ખૂબ અગત્યનો રોલ ભજવતી હોય છે એટલે તમે જરા આને નોંધ કરી લો આકૃતિઓ પણ દોરી લો અને ત્યાર પછી હું સહેજ આગળ વધું चलो जो विद्युत क्षेत्रनी तीव्रता E बराबर kq बाय r स्क्वायर F is equal to E into Q जो मारे E नो एकम जोईतो तो E बराबर F बाय Q बळनो एकम छे न्यूटन
વીજભારનો એકમ છે કુલમ। આ સૂત્ર પરથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ છે ન્યૂટન પ્રતિ કુલમ અથવા બીજો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર, જે આના પછીના ચેપ્ટરમાં આવશે। પણ આ વોલ્ટ પ્રતિ મીટર તમારે તૈયાર કરવાનું, બરાબર ધ્યાનથી સમજી લો કે ન્યૂટન પર કુલમ જો એનો એકમ હોય તો મારે એનું પારિમાણિક સૂત્ર મેળવવું છે। તો બળનું પારિમાણિક સૂત્ર છે m1 l1 t - 2 ભાગ આ છે કુલમ q બરાબર I * e એમ્પિયર * સેકન્ડ। चलो विद्युत क्षेत्रनी तीव्रताનું પારિમાણિક સૂત્ર m1 l1 t - 3 a - 1 ક્લિયર। ખાસ ધ્યાન રાખો, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ સદિશ ભૌતિક રાશિ છે જેની દિશા હંમેશા એકમ ધન વીજભાર પર લાગતા બળની દિશામાં લેવામાં આવે છે। विद्युत क्षेत्रनी तीव्रता ए सदिश भौतिक राशि है जेनी दिशा हमेशा एकम धन वीजभार पर लागता बळनी दिशामां लेवामां आवे छे। मानी लो के कोई इलेक्ट्रॉन ने हूँ ई जेटला विद्युत क्षेत्रमां मूकी दो तो तेना पर लागतो विद्युतीय बळ F = E into E જેટલું થાય। મેં ઇલેક્ટ્રોન ને મૂક્યો છે તો મેં અહીં ગાડી q ની જગ્યાએ ઇલેક્ટ્રોનનો વીજભાર મૂકી દીધો। હવે એના ઉપર બળ લાગશે એટલે એ વીજભારની અંદર એ ઇલેક્ટ્રોનનો પ્રવેગ પેદા થશે। તો મારે પ્રવેગ શોધવો છે તો F = m કરી નાખું, A = F/m કરી નાખું। F કેટલું છે તો E = E/m। ઇલેક્ટ્રોનનો આટલો પ્રવેગ ચાલે, બરાબર ધ્યાનથી સાંભળી લેજો। વિદ્યુતીય બળ ત્યારે લાગે કે જ્યારે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વીજભારિત કણ દાખલ થાય। જો E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં ન્યુટ્રોનને દાખલ કરવામાં આવે तो एना ऊपर लागतु विद्युतीय बळ शून्य थाय। आल्फा कण ए हीलियमનું ન્યુક્લિયસ અને हीलियमના ન્યુક્લિયસની અંદર બે પ્રોટોન છે માટે એનો વીજભાર જે છે એ q = 2e જેટલો થાય। હવે આ આલ્ફા કણને જો E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર લાગતું વિદ્યુતીય બળ F = E into 2 into E જેટલું થાય। E = twice E into E જેટલું વિદ્યુતીય બળ એના ઉપર લાગશે। આ આલ્ફા કણ, આનો અર્થ શું થાય કે તમને જે વીજભારિત કણ આપેલો હોય એનો વીજભાર જો તમે જાણતા હશો તો લાગતું વિદ્યુતીય બળ પણ મળી જશે, એની અંદર પેદા થતો તમને પ્રવેગ પણ મળી જશે। બીજી એક ખૂબ સરસ વિદ્યુત ક્ષેત્ર સદિશો કેવી રીતે દોરવામાં આવે તો માની લઈએ કે મારી પાસે એક +q વીજભાર છે અને મારે એના વિદ્યુત ક્ષેત્ર સદિશો દોરવા तो सदिशो દોરવા માટે હું શું કરું છું, માન લો કે આની નજીકમાં અહીં ગાડી એક બિંદુ ધારું છું અને એ બિંદુ ઉપર એકમ ધન વીજભાર મૂકી દઉં। એકમ ધન વીજભાર મૂકી મારે આને પૂછવાનું કે ભાઈ આ +q વીજભાર આ એકમ ધન વીજભાર ઉપર કઈ દિશામાં બળ લગાડશે। તો એ બળ અપાકર્ષી પ્રકારનું હશે। તો અહીંયા જો એનો ક્ષેત્ર સદિશ દોરવો છે તો આ એનો ક્ષેત્ર સદિશ છે। એના પૂછડા ઉપર એકમ ધન વીજભારની તમારે કલ્પના કરવાની।
આ જે સદિશની લંબાઈ છે એ લાગતા બળનું મૂલ્ય દર્શાવશે. હવે કોઈ છોકરો એમ કે મારે તો અહીંયા શોધવું છે, તો બહુ સ્પષ્ટ વાત છે કે વીજભારને હું ખાસો એવો દૂર લઈ ગયો છું, તો લાગતું બળ પણ ધીમે ધીમે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ ઘટતી જશે, લાગતું બળ પણ ઘટતું જશે. તો આ સદિશને તમારે સહેજ નાનો દોરવાનો. હજુ આગળ દોરવું છે, તો એનાથી પણ નાનો દોરવાનો. તો આ ક્ષેત્ર સદિશો કહેવાય. તમારે નીચે તરફ દોરવા છે તો અહીંયા વીજભાર તમે ધાર્યો છે, તમારે અહીંયા દોરવા છે, તમારે ઉપર દોરવા છે. ચલો ક્લિયર. આને ક્ષેત્ર સદિશો કહેવાય. અને આ ક્ષેત્ર સદિશોને તમે એકબીજા સાથે જોઈન્ટ કરી નાખો તો વિદ્યુત ક્ષેત્ર રેખા થઈ જાય. એક સળંગ લાઈન થઈ જાય. એ સળંગ લાઈન જે છે એને વિદ્યુત ક્ષેત્ર રેખા કહેવાય. એ જ પ્રમાણે અહીંયા, આનું નામ છે વિદ્યુત ક્ષેત્ર રેખા, જે માત્ર કલ્પના છે, જેનું ચિત્રાત્મક સ્વરૂપ સૌપ્રથમ ફેરેડે નામના વૈજ્ઞાનિકે આપેલું છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કેટલીક લાક્ષણિકતા છે, વિદ્યુત ક્ષેત્રની પણ કેટલીક લાક્ષણિકતા છે. એ બંને પ્રશ્નો હું તમને લેખિત સ્વરૂપની અંદર તમારા WhatsApp નંબર ઉપર મોકલી દઈશ. એટલે તમારે બંને પ્રશ્નો તૈયાર કરવાના. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. બીજો પ્રશ્ન છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. ચલો ઓકે છે. હવે બીજી ત્રણ બાબતો મારે તમને આ લેક્ચરમાં શીખવાડવી છે. બરાબર ધ્યાનથી. હવે મને એક ચોરસ આપે. આ ચોરસની લંબાઈ માની લો કે મને a જેટલી છાપી. મને એવો પ્રશ્ન પૂછ્યો છે કે એના ચોરસના કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. ચોરસના કેન્દ્ર તો તમને ચાર વીજભારો આપેલા છે. કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવાની છે. તો બરોબર ધ્યાનથી વાપરી લો. જે બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની હોય એ બિંદુ પાસે એકમ ધન વીજભારની કલ્પના કરવાની. તો માની લો કે આના ઉપર હું એકમ ધન વીજભાર મૂકું અને આ વીજભારને પકડું તો આના કારણે એના ઉપર લાગતા બળની દિશા આમ થશે. તો આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે. હવે આ વીજભારને પકડું તો આના કારણે આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં થશે. બરાબર ધ્યાનથી સમજજો કે જો તમે વિદ્યુત ક્ષેત્રની દિશા ના નક્કી કરી શક્યા તો તમે 100 કરી શકો. અને દિશા નક્કી કરવા માટે જે તે બિંદુ પાસે તમારે એકમ ધન વીજભાર મૂકી દેવો એટલે તમને દિશા મળી જશે. ચલો ક્લિયર છે. તો આનું વિદ્યુત ક્ષેત્ર છે આ, આનું વિદ્યુત ક્ષેત્ર છે આ. હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? E = kq/r². તમારી પાસે સૂત્ર તો તૈયાર જ છે. તો તમારે આ અંતર કયું લેવાનું? તો અંતર આ વીજભારનું જો તમે વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પાસે ગણો છો તો અહીંથી r અંતર લેવું પડે. હવે આ અંતર અને આ અંતર તો સરખું જ હશે. તો આના કારણે અને આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે E = 0. આ બંને વીજભારોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થયું. હવે આને પકડો. આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આનું વિદ્યુત ક્ષેત્ર આમ થશે અને આનું વિદ્યુત ક્ષેત્ર પકડીશ તો આનું વિદ્યુત ક્ષેત્ર આમ થશે. તો આ પરસ્પર વિરુદ્ધ દિશામાં આવ્યું. તો આનું વિદ્યુત ક્ષેત્ર પણ 0. આનો અર્થ એ થાય કે આવા પ્રશ્નની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને 0 મળે.
પણ તમારો પ્રશ્ન આવો હોય, માની લઈએ કે ઉપરના બંને વિદ્યુત ભારો ઋણ આપેલા હોય, તો પરિસ્થિતિ બદલી. હવે આનું વિદ્યુત ક્ષેત્ર આમ મળશે, તો આનું વિદ્યુત ક્ષેત્ર પણ આમ મળશે. બરાબર સમજો. તો પ્રોબ્લેમ શું થશે કે બંનેના વિદ્યુત ક્ષેત્રની દિશાઓ એક જ દિશામાં હોય, તો આનું પરિણામી વિદ્યુત ક્ષેત્રમાં શોધવું પડશે. તો એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તમારે આ અંતર પહેલા શોધવું પડશે. તો એ અંતર શોધવા માટે છોકરાઓ શું કરશે, અહીંયાથી એક વર્તુળ બનાવશે, અહીંથી આટલું અંતર a/2 જેટલું થઈ જશે. અહીં ગણી જો ખૂણો થીટા હું લઈ લઉં, તો મારે આ અંતર કર્ણ શોધવો છે, તો હું cos લઈ લઉં. બરાબર સમજાય છે? cos થીટા લઈ લે તો થીટાની કિંમત અહીં કેટલી થશે, 45 ડિગ્રી થવાની. આનો આખો 90 ખૂણો થવાનો. તો cos થીટા લઈ લે તો cos એટલે પાસે ભાગે કર્ણ થશે, તો કર્ણની લંબાઈ મને મળી જશે. તો હું તેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જે મળશે એ મને મળી જવાનું. હવે શું થશે, I માઈનસ છે, R પ્લસ છે, તો આનું વિદ્યુત ક્ષેત્ર આમ જશે, આનું વિદ્યુત ક્ષેત્ર વળી પાછું આમ જશે. તો આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ ગયું, આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ ગયું, તો આ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે આમ જશે. અને હું ફરી કહું છું, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સદિશ રાશિ છે, તો તમે પરિણામી બળ કેવી રીતે શોધવું એ તમે જાણો છો. આ વિદ્યુત ક્ષેત્ર અને આ વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો આનો જે ખૂણો હશે એ ખૂણો 90 બનવાનો. તો √ પરિણામી વિદ્યુત ક્ષેત્ર √ E1 નો સ્ક્વેર પ્લસ E2 નો સ્ક્વેર પ્લસ ટ્વાઇસ E1 E2 ઇન્ટુ cos થીટા સૂત્રની મદદથી શોધી શકશો. ચલો ક્લિયર છે? ચલો એવો ત્રિકોણ છે, મને એક સમબાજુ ત્રિકોણ આપેલો છે, એ ત્રિકોણનું માપ માન લો કે સ્મોલ a જેટલું છે, એની બાજુની લંબાઈ સ્મોલ a જેટલી છે, અને મને પ્રશ્ન પૂછ્યો છે કેન્દ્ર ઉપર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો. કેન્દ્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે મારે જે તે બિંદુ પાસે એકમ ધનવીજભાર મૂકી દેવાનો, એની કલ્પના કરો. તો આના કારણે આના ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર એની દિશા આમ મળશે, જેને E1 કહીશું. આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આમ મળશે, જેને E2 કહીશું. હવે એમાં પણ આ લંબાઈની જરૂર પડશે, તો વળી પાછો કઈ ગાડી લંબ દોરી નાખો. આ થીટા લઈ લો, આ થીટાની કિંમત 30 થવાની, આની બાજુનું માપ a/2 થવાનું. તો મારે કર્ણ શોધવો છે, તો cos લઈ લો. cos લઈ લેશો તો તમને આની લંબાઈ મળી જશે. હવે આ વિદ્યુત ક્ષેત્ર અને આ વિદ્યુત ક્ષેત્ર એમના વચ્ચેનો ખૂણો આર્યો 120 ડિગ્રી થવાનો. વળી પાછું આ સૂત્ર વાપરો, પરિણામી વિદ્યુત આ વીજભાર અને આ વીજભારનું આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જશે. હવે ત્રીજો વીજભાર બાકી, તો આ બંનેનું વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ હશે. આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ હશે. આપણે આગળ એક દાખલો ગણ્યો બળનો, આ વિદ્યુત ક્ષેત્ર. તો આવા પ્રશ્નો આ રીતે શોધાય. ચલો એક ત્રીજો પ્રશ્ન, મને એક રેખા ઉપર બે વીજભારો આપેલા અને બે વીજભારને જોડતી રેખા ઉપર કોઈ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી. મારે તો મધ્ય બિંદુ ઉપર નક્કી કરવી. મધ્ય બિંદુ ઉપર નક્કી કરવા જવું તો અહીંયાથી આનું અંતર r/2 થશે, એ પ્રમાણે અહીંથી આનું અંતર r/2 થશે. તો આના કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આમ થશે. તમારે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય એ બિંદુ પાસે એકમ ધન વીજભારની કલ્પના કરવાની. આ રો ધન છે, આ રો ધન છે, બંને વચ્ચે આ પાકસી પડે. આના કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આમ મળશે, અંતર સરખા છે, વીજભારની કિંમતો સરખી છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર E = 0. પણ માની લો કે r માઈનસ આપ્યો હોય,
તો આના કારણે આ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર દિશા પાછી કોણ થશે? આના કારણે તો આમ થઈ હતી, તો એ વખતે સરવાળો કરવાનો એ વિદ્યુત ક્ષેત્ર. ચલો કમ્પ્લીટ છે. તમારા આવા સંતુલન પ્રાપ્ત કરવા માટેના પણ પ્રશ્નો હું તમને મોકલી ચૂક્યો છું. તમે આ ઇંગને યાદ રાખી અને એ પ્રશ્નો સોલ્વ કરજો. એ પ્રશ્નો સોલ્વ કર્યા પછી હું એ 20 પ્રશ્નો જે તમને આપી ચૂક્યો છું એ 20 પ્રશ્નોનું હું આ રીતના તમને સોલ્યુશન આપીશ. ઓકે, चलो साहब उदाहरण नंबर 1.9 તમારી સામે એક ફિગર પડી છે જે પાઠ્યપુસ્તકના પાન નંબર 22 ઉપર આપેલી છે. 10⁻⁸ કુલમ અને -10⁻⁸ કુલમના બે બિંદુવત વિદ્યુત ભાર अनुक्रमे Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટરના અંતરે મૂકેલા છે. તો આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. જો ચિત્ર બરોબર સમજી જાઓ, આ છે આપણે Q1, અહીંયા Q1 વીજભાર મૂકેલો છે, અહીંયા Q2 વીજભાર મૂકેલો છે. Q1 વીજભારનું મૂલ્ય આપેલું છે 10⁻⁸ કુલમ છે જે પ્લસ છે, અને Q2 ની કિંમત આપી છે -10⁻⁸ કુલમ. બંને વચ્ચેનું અંતર 0.1 મીટર આપેલું છે. प्रश्न શું છે બરોબર હોવો. નંબર 1 A બિંદુ પાસે, B બિંદુ પાસે અને C બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણી પાસે બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર E = kq/r². આપણા પાસે સૂત્ર. આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ફરી યાદ કરાવું. જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ બિંદુ પાસે એકમ ધન વીજભાર મૂકી દેવો. ચલો માની લો કે હું એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગુ, તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ વીજભારના કારણે પણ હશે અને આ વીજભારના કારણે પણ હશે. હવે આના કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ પોઝિટિવ ચાર્જ છે, આના ઉપર એકમ ધન વીજભાર તમે મૂક્યો હશે એટલે આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એની દિશા આમ થશે. બરાબર સમજી લેજો. હવે આને હું આવું નામ પાડું છું E1A. આવું નામ. આ વિદ્યુત ક્ષેત્ર લેવલ. હવે આના કારણે આ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર આ નેગેટિવ ચાર્જ છે, આના ઉપર એકમ ધન વીજભાર કર્યો હશે એટલે આનું વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં આવશે. આ સમજવાની જરૂર છે. તો આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર E2A વડે હું બતાવી રહ્યો છું. બંને વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં માટે અહીંયા લખું છું એ બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જેનું નામ પાડું છું EA ચલો આના કારણે વિદ્યુત ક્ષેત્ર જેને E1A કીધું, પેલા વીજભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર E2A કહીએ. જો બંને એક જ દિશામાં છે એટલે સદિશ લેવાની જરૂર નથી. ચલો E
આનું વિદ્યુત ક્ષેત્ર લખું કે q1 upon r અહીંથી આટલું અંતર મેં આ લઈ લીધું અને એ જ પ્રમાણે કે q2 upon r ચલો બરાબર છે ચલો હવે મને ખબર છે E is equal to ચલો k એટલે 9 into 10 raised to 9 q1 એટલે 10 raised to minus 8 અને ભાગ્યા એમના વચ્ચેનું અંતર 5 into 10 raised to minus 2 આખાનો સ્ક્વેર ચલો વત્તા k ની કિંમત 9 into 10 raised to 9 આનો વીજભાર એટલો 10 raised to minus 8 કુલમ ભાગ્યા r ની કિંમત 5 into 10 raised to minus 2 આખાનો સ્ક્વેર જો મેં આવું એટલા માટે કરેલું છે કાલે કદાચ વીજભાર જુદો જુદો આપે તો તમારી પાસે q1 અને q2 ના મૂલ્યો તમે જુદા લખશો અહીંયા આજે સરખા છે તમને પહેલેથી ખબર પડી જાય તો છોકરો સીધું જ આવું જ લખી નાખશે E is equal to 2 times of 2 times 9 into 10 raised to 9 into 10 raised to minus 8 અને ભાગ્યા 5 into 10 raised to minus 2 આખાનો સ્ક્વેર ચલો ગણતરી કરું છું therefore EA is equal to ચલો 2 ગુણ્યા 9 ગુણ્યા 10 raised to અહીંયા આવશે 1 અને ભાગ્યા ચલો અહીંયા 5 નો વર્ગ એટલે 25 ગુણ્યા 10 raised to minus 4 is equal to 9 દુ 18 ભાગ્યા 25 ગુણ્યા 10 raised to 5 EA નું મૂલ્ય તમારી પાસે આટલું આવ્યું અને EA વિદ્યુત ક્ષેત્ર છે ન્યૂટન પર કુલમ चलो जवाब जरा चेक कर लीजिए पॉइंट 72 गुणिया 10 raised to 5 is equal to 7.2 into 10 raised to 4 न्यूटन पर कूलम चलो कंप्लीट છે હવે ધ્યાનથી આ મળતું જે વિદ્યુત ક્ષેત્ર હશે એ આ દિશામાં હશે मीन्स चित्र જે દોરેલું છે એની જમણી તરફ હશે તો આ જે વિદ્યુત ક્ષેત્ર EA પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે એ જમણી બાજુ જમણી તરફની દિશામાં ચલો બરાબર સમજી અને વ્યવસ્થિત ઉતારો કાલે વીજભાર જુદા જુદા આપ્યા હોય તો પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ રીતના અમે દાખલો ગણેલો છે चलो હવે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવાનું હવે બી બિંદુ પાસે શોધવું ફરી બોલું છું કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માટે આપણે જે તે બિંદુ પાસે એકમ ધન વીજભાર કલ્પી લેવાનો હવે હું આના ઉપર એકમ ધન વીજભાર મૂકું ચલો બી બિંદુ પાસે विद्युत क्षेत्र परिणामी विद्युत क्षेत्र शोधू जेने कही दઉં છું EV is equal to चलो आ विद्युत भार ने पकड़ो तो आना कारणे आ बिंदु पर एकम धन વીજભાર છે એટલે આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એનું વિદ્યુત ક્ષેત્ર આમ આવશે અપાકર્ષી બળ લાગશે એટલે આના વિદ્યુત ક્ષેત્રને હું આવું બતાડું છું E1B चलो આના કારણે આ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર જોજો આ વેગળી ચાર્જ છે તો આ બિંદુ પાસે એનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે એનું વિદ્યુત ક્ષેત્ર EV2
આ બરોબર સમજી લો કે ભાઈ આના કારણે આ બિંદુ પાસે એકમ ધન વીજભાર કલ્પ્યો તો આ નેગેટિવ ચાર્જ છે, આ તો પોઝિટિવ ચાર્જ છે, બંને વચ્ચે આકર્ષી બળ લાગશે એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે, આનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે. જો પરસ્પર વિરુદ્ધ દિશાઓ આવી, બંને એક રેખસ્થ છે પણ પરસ્પર આમો શું થયું જો બંને એક જ દિશામાં હતા એટલે મેં સરવાળો કરી નાખ્યો. આમો બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે તો મારે શું કરવું પડશે? મોટા વિદ્યુત ક્ષેત્રમાંથી નાનું વિદ્યુત ક્ષેત્ર બાદ કરવું પડશે. તો હું જરા વિચારી લઉં, જો વીજભારની કિંમતો તો સરખી જ છે પણ અહીંથી આનું અંતર ખૂબ મોટું છે, આનું અંતર સાવ નાનું છે, 0.05 મીટર મને આપેલું છે, બરાબર છે. એટલે આનું વિદ્યુત ક્ષેત્ર ખૂબ નાનું હશે, આનું વિદ્યુત ક્ષેત્ર ખૂબ ઊંચું હશે. તો હું શું કરું છું? EB E1B માંથી B2 EB2 બાદ કરી નાખું, E બાદ કરી નાખું તો હું શું કરીશ? E1B ઓછા E2B બાદ બાકી કરી નાખી. હવે જોજો જરા E is equal to ચલો KQ1 ભાગ્યા જોજો અંતર જોજો હો આનું વિદ્યુત ક્ષેત્ર એટલે 0.05 5 into 10⁻² આખાનો સ્ક્વેર કિંમત મૂકી દઉં છું ઓછા ચલો Km નો m આનો વીજભાર જેને Q2 કહી દઉં ભાગ્યા હવે અહીંથી આટલું અંતર લેવું પડે એટલે 0.05 અને એમાં પોઈન્ટ બનવું લેવો 5 1 એટલે 15 ગુણ્યા 10⁻² આખાનો સ્ક્વેર. ચલો આપણને તો ખબર જ છે કે k q વીજભાર તો સરખા જ છે, k નો કોઈ પ્રશ્ન નથી એટલે k ને બહાર કાઢી નાખું kq કૌંસમાં 1 ભાગ્યા 25 ગુણ્યા 10⁻⁴ અને ઓછા 1 ભાગ્યા અહીં ગણી 15 એટલે 225 ગુણ્યા 10⁻⁴. ચલો ઓકે આ થઈ ગયું EB કિંમત મૂકી દો બધી. therefore EB is equal to 9 into 10⁻⁹ q ની કિંમત 10⁻⁻8 અને અહીંયા ચલો 10⁴ ભાગ્યા 25 ઓછા 10⁴ ભાગ્યા 225. જો ગણતરી તમે તમારી રીતે કરી શકો છો, એવું જરૂરી નથી હું એવું સમજીને ગણતરી તમને કરાવું છું કે કાલે કદાચ જુદા જુદા પ્રકારના વીજભાર આપે, અંતરો કંઈક જુદા આપે તો તમે એ સારી રીતે હેન્ડલ કરી શકો. તો હું ગણતરી કરું છું E is equal to R આવશે 90 into ચલો 10⁴ 10,000 ભાગ્યા 25 એટલે 4000 આવશે. એટલે 400 ઓછા અને પેલા છે 10,000 ભાગ્યા 225 એટલે 44.4 ચલો ગુણાકાર કરું તો पहला तो बात बाकी करना को 400 ओछा 44.4 न्यू इंटू 355.6 इज इक्वल टू 32,004 न्यूटन पर कूलम. चलो 32,004 न्यूटन पर कूलम. चलो बराबर वापरी लो तो आनु विद्युत क्षेत्र जे છે એ વિદ્યુત ક્ષેત્ર જો આ તો વિદ્યુત ક્ષેત્ર આના કારણે હતું, આનું વિદ્યુત ક્ષેત્ર ઘણું બધું ઊંચું હશે
એટલે બહુ સ્પષ્ટ વાત છે કે આકૃતિમાં ડાબી તરફ હશે તો આ ડાબી તરફની દિશામાં ચલો ઉતારી દો હું તમારું ફરી ધ્યાન દોરું છું ગણતરી તમે તમારી રીતે કરી શકો છો એક વખત વ્યવસ્થિત સમજ પડવી જોઈએ તમને કે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે શું કરવું પડે છે અને જેમ જેમ તમે વસ્તુઓ શોધે જાઓ અને એ પ્રમાણે જે પ્રમાણે ચિત્રમાં ફેરફાર કરવાની જરૂર પડે એ પ્રમાણે જ કરો પહેલેથી કશું જ કરવું નહીં ચલો હવે ખૂબ અગત્યનું બિંદુ છે સી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે સી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ચલો સી બિંદુ પાસે એકમ ધન વીજભાર મૂકી દઈશ તો આના કારણે આ ધન વીજભાર છે તો આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર આમ હશે આ પાકસી બળ લાગશે આ ધન વીજભાર છે આના ઉપર એકમ ધન વીજભાર તો આને કહી દઉં છું E1C 1C ચલો હવે અહીં ગઈ આ વીજભારના કારણે આને વિદ્યુત ક્ષેત્ર તો અહીં ગઈ એકમ ધન વીજભાર છે આ તો ઋણ ચાર્જ છે એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આમ આવશે તો આ થશે E2C તો જો આનું વિદ્યુત ક્ષેત્ર આમ ગયું આનું વિદ્યુત ક્ષેત્ર આમ ગયું હવે આનું અંતર 0.1 મીટર આપી દઉં I 0.1 મીટર આપેલું છે I પોઈન્ટ એટલે સમાંતર બાજુ અરે સોરી સમબાજુ ત્રિકોણ થઈ ગયો એટલે આનો ખૂણો એનો સાઈડનો હોય આ સાઈડનો હોય તો આનો ખૂણો 120 ડિગ્રીનો થાય બરાબર સમજી લો તો E1C અને E2C ની દિશાઓ જાણીએ છીએ 120 ડિગ્રીનો ખૂણો બની ગયો તો હું જરા વિચારી લઉં કે E1C ની કિંમત KQ/R² પ્રમાણે આવશે હવે કેપિટલ Q એ તો આ છે અંતર 0.1 છે તો હું એક કોમ કરું આનું 0.1 મીટર અંતર વીજભાર એટલો તો હું આની કિંમત નક્કી કરી નાખું E1C is equal to E2C is equal to જો કિંમત નક્કી કરું તો KQ/R². K ની કિંમત 9 * 10⁻⁹ Q ની કિંમત 10⁻⁻8 અને R² એટલે 10⁻⁻1 નો સ્ક્વેર is equal to ચલો કમ્પ્લીટ છે તો અહીંયા આવશે 9 * 10 એટલે 90 ભાગ્યા 10⁻², is equal to 9000 9 * 10⁻³ ન્યૂટન પર કુલમ ચલો બરોબર છે જો E1C અને E2C ની કિંમતો સરખી જશે બરાબર છે હવે 120 નો ખૂણો આપણે જાણીએ તો હું શું કરી નાખું હવે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર EC is equal to √ E1C નો સ્ક્વેર પ્લસ E2C નો સ્ક્વેર પ્લસ ટ્વાઇસ E1C E2C into cos 120 ડિગ્રી ચલો is equal to ચલો ધ્યાનથી આની કિંમત ચલો 9 * 10⁻³ 9 એટલે એનો સ્ક્વેર એટલે 81 * 10⁻6 વત્તા 81 * 10⁻⁻6 સોરી પ્લસ 6 પ્લસ આ બેનો ગુણાકાર ચલો 2 ગુણ્યા આ બેનો ગુણાકાર 9 * 81 * 10⁻6 અને cos -1/2 ચલો 1/2 ઉડી ગયો ચલો આમાંથી 1 81 આ પ્લસ આ 81 10⁻6 માઈનસ કેન્સલ આઉટ 81 નું વર્ગમૂળ એટલે 9 * 10⁻³ ન્યૂટન પર કુલમ
બરાબર છે 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ. હવે ખૂબ અગત્યની વાત આની દિશા. તો જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની કલ્પના કરીએ તો આનું વિદ્યુત ક્ષેત્ર છે આમ, આનું વિદ્યુત ક્ષેત્ર છે આમ, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંથી આમ થશે, એટલે આનું વિદ્યુત ક્ષેત્ર વિકર્ણની દિશામાં એટલે આમ આવશે. આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા EC. બરાબર છે. તો હું લખું કે જમણી તરફ, તો અહીં ગાડી લખું છું EC ની દિશા જમણી તરફની દિશામાં. ફરી કહું છું, બંને દાખલા ઉદાહરણ નંબર 1.8 અને 1.9 ખૂબ ચીવટતાથી કરું છું. બરાબર છે. તો તમે જરા ઉતારી લો.